હું એક પાર્લરમાં કામ કરતો હતો. એક દિવસ ખૂબસૂરત ભાભી પાર્લરમાં આવ્યા. હું તેને જોઈને મારા હોશ ખોઈ બેઠો હતો. હું તેની માલિશ કરવા લાગ્યો. પછી અચાનક તેણે મારા હથિયાર પકડી લીધા. મિત્રો, મારું નામ અતુલ છે અને હું જામનગરનો રહેનારો છું. હું એક નાની એવી બ્યુટી પાર્લરની દુકાન ચલાવું છું. મારા પાર્લરની અંદર રોજ ખૂબસૂરત અને જવાન છોકરીઓ અને મહિલાઓ આવતી હતી. આ વાત 2 મહિના પહેલાંની જ છે. સાંજનો વખત હતો અને હું પાર્લરની અંદર મારું કામ કરી રહ્યો હતો. જ્યારે એક મહિલા આવી જેની ઉંમર 22 વર્ષની હતી. તેના લગ્ન થઈ ગયા હતા, જે જોવામાં ખૂબ જ સુંદર હતી અને તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. તેને જોઈને મારું મન પણ ડોલવા લાગ્યું હતું. તે અંદર આવી એટલે મેં તેને પૂછ્યું, કહો ભાભી, હું તમારી શું સેવા કરું? તો તેણે કહ્યું, મારે ફેશિયલ કરાવવું છે. મારા રજિસ્ટરની અંદર એન્ટ્રી કરવા માટે મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ માધવી જણાવ્યું. મેં કહ્યું, ઠીક છે માધવી ભાભી, તમે પહેલી ખુરશી ઉપર બેસી જાઓ અને રિલેક્સ થઈ જાઓ. માધવી ભાભી પણ રિલેક્સ થઈ ખુરશી ઉપર બેસી ગયા. મેં પૂછ્યું, માધવી ભાભી, તમારે કેવી ફેશિયલ કરાવવું છે? તો માધવી ભાભી કહેવા લાગ્યા, મને ફૂલ ફેશિયલ મસાજ કરી આપો. મેં કહ્યું, ઠીક છે. હું ખુરશીની પાછળ ગયો અને ફેશિયલ કરવા લાગ્યો. અને જ્યારે હું તેને આઈબ્રો બનાવવા માટે આગળ આવ્યો ત્યારે આઈબ્રો બનાવતા બનાવતા મારા હાથ કેટલી વખત તેની બોડી સાથે ટચ થઈ ગયા. તે હંમેશા મુસ્કરાવી જવાબ દેતી હતી. લગભગ 1 કલાક પછી માધવી ભાભીનો ફૂલ ફેશિયલ થઈ ગયું. તેણે મને પૈસા આપ્યા અને જવા લાગ્યા. પછી તેને કંઈક યાદ આવ્યું અને મને કહ્યું, તારું નામ શું છે? મેં કહ્યું, ભાભી, મારું નામ અતુલ છે. તેણે કહ્યું, તું મને તારા નંબર આપ. મારે કોઈ જરૂર હશે તો હું તારી સાથે વાત કરીશ. મેં ભાભીને મારા નંબર આપ્યા. લગભગ 7 દિવસ પછી રાતે 8 વાગ્યા મને ફોન આવ્યો. મેં ફોનમાં માધવી ભાભીનું નામ વાંચ્યું અને વિચારવા લાગ્યો કે ભાભી અત્યારે ફોન શા માટે કરતા હશે. મેં ફોન ઉપાડ્યો તો માધવી ભાભી બોલ્યા, અતુલ, તું ક્યાં છે? મેં કહ્યું, અત્યારે તો હું ઘરે જ છું. તો ભાભી કહેવા લાગ્યા, મારી એક દોસ્ત છે અને તેના લગ્ન છે અને તે મેકઅપ કરાવો છે. તો મેં કહ્યું, ભાભી, રાતે હું સ્વીટ નથી આપતું, આમ મારું કામ નથી. ત્યારે માધવી ભાભી બોલ્યા, પ્લીઝ આવી જાને, ખૂબ જ જરૂરી છે અને આ સિઝનમાં બીજું કોઈ મળશે નહીં. મેં કહ્યું, ભાભી, હું નહીં આવી શકું. તો ભાભી ફરી કહેવા લાગ્યા, અરે આવી જા, તારી જેટલી પણ ફી હશે તેનાથી 2 ગણી હું તને આપીશ. પૈસાની વાત સાંભળીને હું વિચારવા લાગ્યો કે 1-2 કલાકની વાત છે અને ડબલ ફીસ મળે છે એટલે જતો રહું. મેં વિચારીને ભાભીને કહ્યું, ઠીક છે, હું આવું છું. તમે મને એડ્રેસ વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો. ભાભીએ કહ્યું, ઠીક છે, હું તને એડ્રેસ મોકલું છું. થોડીવાર પછી હું તેને એડ્રેસ ઉપર જઈને ડોરબેલ વગાડી અને જ્યારે દરવાજો ખોલ્યો તો સામે માધવી ભાભી ઊભા હતા. તે આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તે કોઈને સાઉથના ફિલ્મની હિરોઈન લાગી રહ્યા હતા. તેને મને અંદર બોલાવ્યો અને પછી હું સોફા ઉપર બેઠો. પછી માધવી ભાભીએ કહ્યું કે તે દિવસ તમે મારા પહેલી વાર ફેશિયલ મેકઅપ કર્યો હતો તે મને ખૂબ જ સારો લાગ્યો હતો અને આજે તમે મને સરસ મજાનો મેકઅપ કરી દો. કોઈ પણ મને જોઈએ એમ ન કહી શકે. આમ કોઈ કમી છે? પહેલી વારનો મતલબ શું થશે? ભાભી બોલી, તમે જે ફેશિયલ મસાજ કર્યો હતો તે મને પહેલી વાર કરાવ્યો હતો. મને ખૂબ જ સારો લાગ્યો હતો. તો મેં તેને કહ્યું, શું તમે પહેલાં ક્યારેય મસાજ નથી કરાવ્યો? તો ભાભી બોલ્યા, ના ના, એવું નથી. ઘણી જગ્યાએ મેં ફેશિયલ મસાજ કરાવ્યા છે પણ મને
સુગંધ તમારાથી જ મળે છે. હું જ્યારે પણ ફેશિયલ મસાજ કરાવવા માટે જાઉં છું તો ત્યાં છોકરીઓ જ હોય છે. પહેલીવાર તમારા જેવા યુવાન છોકરાઓ મારા મેકઅપ કર્યો હતો. મેં મહેસૂસ કર્યું કે ભાભીની આંખોમાં બીજું જ રમત છે દેખાય છે. મેં તેનો આભાર માન્યો. મેં ભાભીને કહ્યું, તમે મને બોલાવ્યો જેનો મારે અત્યારે ફેશિયલ મસાજ કરવાનો છે તે ક્યાં છે? તો ભાભીએ કહ્યું, થોડી રાહ જુઓ, તે આવે છે. ત્યાં સુધી તમે મારી સાથે વાતો કરો. ચાલો રૂમમાં જઈને. મેં કહ્યું, ઠીક છે, પણ એક સમસ્યા છે. તો ભાભી કહેવા લાગ્યા, શું સમસ્યા છે? મેં કહ્યું, કામ કરતી વખતે હું ગાઉન પહેરું છું, પણ અત્યારે હું ઘરે હતો એટલા મારું ગાઉન દુકાન ઉપર જ રહી ગયું છે. તો ભાભી કહેવા લાગ્યા, ચિંતા ના કરો, મારા પતિનું ગાઉન પડ્યું છે, તમે મને પહેરી લ્યો. મેં કહ્યું, સારું, મને આપો. ભાભીએ કહ્યું, કબાટ ખોલ્યો અને અંદરથી પોતાની પતિનું ગાઉન કાઢવા લાગ્યા અને મને આપીને તે બાથરૂમમાં જતા રહ્યા. મેં ગાઉન પહેરી લીધું ને ભાભીની રાહ જોવા લાગ્યો અને વિચારતો હતો કે તે છોકરી ક્યાં છે જેના મારે મેકઅપ કરવાનો છે. પછી મને બીજા વિચાર આવ્યા કે તેના લગ્ન બીજા જગ્યાએ હશે. ત્યાં જ ભાભીના રૂમમાં આવ્યો અને મારી નજર માધવી ભાભી ઉપર પડી તો મારા હોશ ઉડી ગયા. ભાભી મારી સામે ઊભા હતા. હું તેને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો. હું ભૂલી ગયો કે હું શું કરવા માટે આવ્યો હતો. મારું મન ભટકાવા લાગ્યું. મેં પોતાના સ્વભાવે અને ભાભીને કહ્યું, ભાભી, આ બધું શું છે? તમે મને મેકઅપ માટે બોલાવ્યો હતો. તમે શું કરો છો? માધવી ભાભી બોલી, અતુલ, મને પહેલી નજરોમાં જ તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. હું તને કહેવા માંગતી હતી, હું તને પામવા માંગતી હતી, હું તને આ વાત ફોન ઉપર પણ બોલી શકતી હતી, પણ મારી હિંમત નથી થઈ. પછી મેં વિચાર્યું કે કોઈક બહાનું કરીને હું તને મારા ઘર પર બોલાવી લઉં. એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. જો તમે ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે. તો મેં ભાભીને કહ્યું, ભાભી, તમારા લગ્ન થઈ ગયા છે અને તમે જે કરો છો તે ખોટું છે અને પાપ પણ છે. હું માનું છું કે તમે જોવામાં ખૂબ જ સુંદર છો અને આમ મારો જ ફાયદો છે, પરંતુ હું આ નથી કરી શકતો. આ ખોટું જ. પછી ભાભી બોલ્યા, અતુલ, મારા પતિ હંમેશા ઘરની બહાર રહે છે. મારી પણ ઈચ્છાઓ છે અને એ ઈચ્છા પતિ સિવાય કોઈ પૂરી નથી કરી શકતું, પરંતુ તેની પાસે સમય નથી. જ્યારે મેં તને પહેલી વાર જોયો તો મને લાગ્યું કે મને મારી મળી જ આવી ગઈ. મેં કહ્યું, ભાભી, એ વાત સાચી છે કે હું પણ તમને પ્રેમ કરું છું. તમે જે માગો છો તેની ઈચ્છા હું પણ રાખું છું, પરંતુ કોઈની સાથે કમ્ફર્ટ કરવું તે ખોટું છે. જો કોઈને ખબર પડશે તો તમારી બદનામી થશે અને મારી પણ. તો માધવી ભાભી રોવા લાગ્યા અને બોલ્યા, તો તું જ બતાવ શું કરું. હું પણ જાણું છું કે આ બધું ન કરવું જોઈએ. હું તારી સિવાય કોઈ સાથે આવું શેર કરવા માટે તૈયાર નથી. તો સમજવાની કોશિશ કરો. અને પછી હું બોલ્યો, ભાભી, હું સમજુ છું કે તમારી હાલત અત્યારે શું છે, પણ તમે જ કહો, કોશિશ સાથે દગો કરવા તે સારું છે? અને વાત તો અલગ હતી જો તમારા લગ્ન ન થયા હોત. અત્યારે આ સંભવ નથી. મને માફ કરી દો. પછી મેં મારા કપડાં ચેન્જ કર્યા અને ઘરની તરફ જવા લાગ્યો. ભાભી મને જોતા રહ્યા. ઘરે આવ્યા અને પછી મને આખી રાત નીંદર ન આવી. મારું મન ભાભીની વિશે વિચારતો હતો. સાંજે 3 વાગ્યા. મારી આંખ લાગી ગઈ અને સૂઈ ગયો. સવાર 7 વાગ્યા. જાગીને હું રોજની જેમ મારા કામ ઉપર જતો રહ્યો. ધીમે ધીમે આ વાતને 2 મહિના થઈ ગયા. માધવી ભાભી કે પછી મારા પાર્લર પર ના આવ્યા, પરંતુ અચાનક એક દિવસ સાંજનો 6 વાગ્યા હું મારી દુકાન બંધ કરતો હતો ત્યારે મને મહેસૂસ થયું કે મારી પાછળ કોઈ ઊભું છે. મેં ઝડપથી પાછળ જોયો તો સામે માધવી ભાભી ઊભા હતા.
મારી નજર તેની ઉપર પડી. તે ઝડપથી મારા ગળે લાગી ગયા. મને કોઈ સમજાવી ન આવ્યું. મેં ભાભીને કહ્યું, શું વાત છે? અત્યારે તમે અહીંયા? માધવી ભાભી બોલ્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હવે હું તારી વગર નથી રહી શકતી. મારા પતિનું એક કાર એક્સિડન્ટ મોત થઈ ગયું છે. હું હવે બિલકુલ એકલી થઈ ગઈ છું. મારું આ દુનિયામાં તારી સિવાય કોઈ નથી. શું તું મારી સાથે લગ્ન કરીશ? આટલું કરીને તે રડવા લાગી. મેં તેને આશ્વાસન આપ્યું અને તેની પીઠ થપથપાવીને તેની વાત સાંભળીને મને પણ ખૂબ જ દુઃખ થયું. તેને મારી આંખોમાં જોયું. મને તેની આંખોમાં નિસ્વાર્થ પ્રેમ નજરે આવી ગયો હતો. હું પણ તને ખૂબ જ પ્રેમ કરતો હતો. પહેલાં તો હું તેના લગ્ન થઈ ગયા અને છે એ વિચારને પાછળ હટી ગયો હતો, પરંતુ હવે તે એકલી હતી એટલે મેં માથું હલાવીને હા પડે અને તેને ગળે લગાડી દીધી. થોડા દિવસ પછી અમે બંને લગ્ન કરી લીધા અને સાથે રહેવા લાગ્યા અને સાથે પાર્લર ચલાવવા લાગ્યા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.